Hi guys, this is RJ Hardik and this is the another chapter of Just Too Filmy. આજના સ્ટુડિયોના જે મહેમાન બનેલી સ્ટારકાસ્ટ છે, which is probably we can call them the nut samrat, the legendaries, અને મોર દેન દેટ આ સ્ટારકાસ્ટ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને એક એવું ટાઇટલ આપી રહ્યા છે, એક એવા નવા રસ્તાઓ ખોલીને આવી રહ્યા છે કે જ્યારે ધર્મા પ્રોડક્શન્સ એ કોઈ ફિલ્મ સાથે એસોસિએટ થયું હોય. બહુ જ બધી વાતો કરી છે આ કન્વર્ઝેશનમાં, જ્યાં ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની વાત છે, નટ સમ્રાટ એટલે કે લેજેન્ડરી ગુજ્જુભાઈ સિદ્ધાર્થ રાંદેરિયાના થિયેટરના એક્સપિરિયન્સીસની વાત છે, સેટ ઉપરની ધમાલની વાત છે, આરતી પટેલના એક્સપિરિયન્સીસની વાત છે, ઓલ ધ સ્ટોરીઝ એન્ડ રાઇટર્સ પર્સપેક્ટિવ ફ્રોમ દીપ, અને જિંદગી વન્સ મોર ઇટ ઇઝ. આ વન્સ મોર કેવું, ચાલો સાંભળીએ. ફિલિંગ સો પ્રાઉડ ટુ શેર દેટ કે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી હવે એક નવા આયામને સર કરી રહી છે. રાધર લોકો આ આયામને આ આકાશ તરફ આંટો મારવા આવી રહ્યા છે, અને દેટ્સ વેર ધ વેરી ફર્સ્ટ ફિલ્મ એટલે કે જિંદગી વન્સ મોર ઇઝ ટેકિંગ પ્લેસ, જ્યાં વી કેન પ્રાઉડલી સે ધીસ કે હા, ધર્મા પ્રોડક્શન્સ. બટ એના ઉપર વાત કરીએ પહેલાં, આજની આખી સ્ટારકાસ્ટ જે અહીંયા આવી છે, દેટ સાઉન્ડ્સ વેરી સરિયલ. હેવિંગ અ સીટ અસાઇડ યુ ઇઝ અ big thing, rather it's an award કે આ રેડિયોએ મને આ વસ્તુ આ જગ્યા આપી છે, that I can share this place, so feeling privileged more. Siddharth sir, Arti aunty, Deepbhai and we, thank you so much for coming and sparing this time. અમારા માટે આ ગલ્પિન કરવું થોડું અઘરું હતું સર, કે ધર્મા પ્રોડક્શન એ આવી રહ્યું છે. રિયલી કંઈક ભૂલ હશે, આજકાલ જે અફવાઓ અટકળો બહુ બધી વસ્તુઓ પણ ચાલતી હોય, બટ આઈ એમ શ્યોર કે તમને લોકોને પહેલેથી અંદાજો હશે, અથવા તો એ સમય કાઢવો તમારા માટે બહુ, એટલે તમારા કરતાં થોડોક વધારે આગળ, એટલું જ, એકદમ પહેલેથી નહીં. પણ એ અઘરું, એટલે જરાય અઘરું નહીં. શેના માટે અઘરું? કંઈ જ નહીં. આપણે તો પિક્ચર બનાવવા નીકળે ત્યારે ક્યાં નક્કી હતું કે ધર્મા કરશે કે કોણ કરશે? આપણે તો આપણા દમ પર જ કરવાની હતી. વાર્તાકાર નું પહેલું સાહસ અને પૂર્વ તૈયારી સાથેનું, એમાં કોઈ એવું કશું હતું જ નહીં કે આટલું શૂટ કરીશું, આ તારીખે આ થશે અને અહીંયા રિલીઝ કરીશું, એ રીતે. એટલે બધી પૂર્ણ તૈયારીઓ સાથે હતું, અટકી પડેલું હતું એવું કશું જ નહોતું. અને આ તો ઇટ્સ અ પ્લેઝન્ટ કોઇન્સિડન્સ ઇન ધ સેન્સ કે એ લોકોએ આ પિક્ચર જોયું અને એટલું બધું ગમી ગયું કે દે ઇન્સિસ્ટેડ ધેટ વી વોન્ટ ટુ બી પાર્ટ ઓફ ઇટ. એ ન હોત તો પણ આ પિક્ચર રિલીઝ થવાની જ હતી, આ જ તારીખે થવાની હતી. એટલે એક ઉમેરો છે, આનંદમાં ઉમેરો થયો કે ધર્મા જોડાયો, તો એને જે પણ વેટેજ મળ્યું હોય એટલું વધારાનું વેટેજ મળ્યું. અધરવાઇઝ ધ પ્રોડક્ટ વોઝ મેડ વિથ ધ ઇન્ટેન્શન ઓફ જસ્ટ રિલીઝિંગ ઇન ગુજરાતી. ફિલ્મો જે રીતે હવે નવી નવી બની રહી છે, એમાંની એક આ વધારે ફિલ્મ બનાત. તમે નવી નવી ફિલ્મોની વાત કરી એટલે આઈ વુડ લવ ટુ આસ્ક આરતી આંટી ઓલ્સો, ઇવન યુ કેન ઓલ્સો એડ ઇન દેટ, કે ફિલ્મો નવી નવી બની રહી છે, ટોપિક્સ નવા નવા આવી રહ્યા છે. ગુજરાતી ઇઝ એક્સપ્લોરિંગ મેની અધર perspective, stories, regions also. તમે કઈ રીતના આ હવેના આકાશને જુઓ છો, હવેના ઇન્ડસ્ટ્રીના આ ઓડિયન્સને રાધર કઈ રીતના જુઓ છો? એટલે છે ને, જો ક્યારેય કોઈ પણ ફિલ્મ બને, નાટકનો શો થાય કે કોઈ પણ સંગીતનો શો થાય, ત્યારે કલાકારો એની સાથે જોડાયેલા જે પણ પ્રોડ્યુસર્સ કે એ બધા કહેતા હોય છે કે હવે અમે અમારી જવાબદારી પૂરી કરી, હવે તમારા હાથમાં છે. એટલે હવે એ જવાબદારી સામે લોકોના હાથમાં છે કે ક્યાં સુધી એને આગળ લઈ જવું, કેટલું પોતાની ભાષાને ચાહવું, એ લોકોએ નક્કી કરવાનું છે. કારણ કે અમે એટલા તો શ્યોર છીએ જ કે હિન્દી ફિલ્મોને ટક્કર મારે એવા સબ્જેક્ટ્સ, એવી ટેકનોલોજી, એવું મ્યુઝિક, એવા પરફોર્મન્સીસ, એ બધું જ ગુજરાતી ફિલ્મ્સ આપી રહ્યું છે. એટલે હવે લોકોની જવાબદારી પણ થોડીક વધી જાય છે. વેરી ટ્રુ. પીપલ હેવ ટુ બી મોર રિસ્પોન્સિબલ ફોર દેટ. પણ એક રાઇટરના પર્સપેક્ટિવમાં એ વસ્તુ ક્યાંક આવે કે યાર આવું લખીશું તો લોકો કરશે, જ્યારે તમે લાઈફના 15 વર્ષ એવા આપી દીધા હોય, સપનાઓ મારી નાખ્યા હોય, મોટા મોટા ડિરેક્ટર એક્ટર્સને તમે શીખવાડવા જતા હો તો ત્યાંથી ઘણા લેસન્સ લીધા હોય, તો એ ક્રક્સ ને એ બધી જ વસ્તુઓના પેરિફેરલ વ્યૂથી બધી વસ્તુઓ સેટ થાય? ના થાય ને ના થવી જોઈએ. મને એવું લાગે છે કે કોઈ પણ વાર્તા જ્યારે આવે ને, કોઈ પણ રાઇટરને કે ડિરેક્ટરને જ્યારે એ વાર્તા કહેવા માગે ને, ત્યારે એ વાર્તાની પોતાની એક મેરિટ છે કે એ તમને અંદરથી બેચેન કરી નાખે, એમ કે બેસવા ના દે શાંતિથી, કે આ કેવી છે વાર્તા. હવે વાર્તા કેવી છે
એ વાર્તા નક્કી કરે છે કે આ તો બહાર આવી જ જોઈએ. અને એ પછી તમને બેસવા નહીં દે ને તમે મહેનત કરશો ને આ વે અથવા તે વે આ રીતે અથવા બીજી રીતે તમે આ વાર્તાને ફિલ્મમાં રૂપાંતરિત કરશો. બસ આટલી જ વાત હોય. એમાં પછી ઓફકોર્સ મતલબ જ્યારે તમે એક વાર્તા લખતી વખતે ઓડિયન્સનું વિચારશો ને તો તમે સારી રીતે લખી નહીં શકો. કેમ કે મતલબ આપણે કંઈ પણ વસ્તુ ખાવાની આઈટમ બનાવતી હોય ત્યારે ખાવાની આઈટમ બનાવતી વખતે આપણે એ જ વિચારીએ કે આને શું જરૂર છે. સમોસામાં આટલું જ મીઠું લાગે, આ બટેકાનું પૂરણ હોય તો આટલું જ મીઠું લાગે. હવે કોઈને વધારે મીઠું ભાવે ને કોઈને ઓછું મીઠું ભાવે એ અલગ સવાલ છે. બરોબર છે. મારે બનાવતી વખતે એવું બનાવવાનું છે કે હા ઓકે આને શું જરૂર છે, આ વાર્તાને શું જરૂર છે, એ પ્રમાણેની વસ્તુઓ ઘડાય. અને પછી ઘડાય એ વાર્તા ઘડાઈ ગઈ અને પછી એક આશા હોય કે ભાઈ મને વાર્તા આટલી બધી ગમી છે કે મને 10 વર્ષથી બેસવા નથી દીધું આ વાર્તાએ શાંતિથી, તો આઈ એમ શ્યોર કે ઓડિયન્સને પણ આ વાર્તા એટલી જ ગમશે. મારી પાસે જુદો વ્યૂ છે આને માટે. હું ધ્યાનમાં રાખું ઓકે નાટક લખતી વખતે કે ફિલ્મ સ્ક્રીન પ્લે ડાયલોગ વખતે લોકોને શું ગમશે. બિકોઝ આઈ એમ નોટ ક્રિએટિંગ ફોર માય સેલ્ફ. તો પછી હું ઘરે બેસીને જોઉં, જો મારે જ માટે બનાવું, મને જ ભાવે એવું કે મારી પૂરણપોળી છે ને એ તો તીખી જ હોય છે તો મને મજા આવે. પણ મને નથી યાર, પૂરણપોળી કેવી રીતે તીખી હોય યાર? પૂરણપોળી સપોઝ ટુ બી અને બધાને ભાવે એવી હોવી જોઈએ. કોઈ પણ આઈટમ ખાવાની ચાલતી હોય પોપ્યુલર ક્યારે થાય? જ્યારે કોઈ એક માણસ જઈને ખાયા કરે છે એટલે નહીં, એ બધાને ભાવતી ચીજ થાય, લાર્જર ચંક ઓફ પીપલ. એટલે એ વસ્તુ હું તો હંમેશા ધ્યાનમાં રાખું. મારું અંગત મને શું ગમે છે જુદી વાત છે. આઈ એમ મેકિંગ ઇટ ફોર અધર્સ. તો એ મારે અધર્સને ધ્યાનમાં રાખવાના, અને વિચ ઇઝ ધ મોસ્ટ ડિફિકલ્ટ પાર્ટ. એ બહુ જ સહેલું છે. એક રૂમમાં બેસીને ગાવું એ બહુ આસાન વાત છે. એમાં તમને કોઈ રોકવાનું નથી, તમે જે કરો, સુરમાં છો, બેસુરા છો, જે પણ છો. પણ જ્યારે યુ હેવ ધીસ કે ના મારે આ લોકો સામે રજૂ કરવાનું, તો એ લોકોને ગમશે કે નહીં. આખી એક્ટિવિટી કોને માટે છે? લોકો માટે. ને તો આ બધું કરવાની જરૂર પણ શું છે? આ ડિસ્ટ્રીબ્યુશન પણ શું કામ હોવું જોઈએ? બનાવો, જુઓ ને રાજી થાવ, પપ્પા મમ્મી જુએ, ભાઈબંધ જુએ ને પછી પતી જવાતા. સો ઇટ ઇઝ વેરી વેરી એસેન્શિયલ અને સૌથી અઘરો પાર્ટ છે કે લોકોને શું ગમશે. એટલે તમારે બીજાના મગજને માપવાની વાત આખી આવી ગઈ કે ધીસ કેન અપીલ ધેમ, ધીસ કેન અપીલ ધેમ. કેટલો ડોઝ, કેટલું ક્વોન્ટમ, કેટલું હાસ્ય, કેટલું રુદન. આ કઈ સહેલું કામ છે યાર? ઇટ ઇઝ ડાયગ્નિસ્ટિક. આખી એક્સરસાઇઝ ઇઝ અ ડાયગ્નિસ્ટિક એક્સરસાઇઝ કે જ્યારે તમારે બીજાની પારખીને એને આપવાનું છે વસ્તુ, ડોઝ. અને આમાં તો એઝ એન એક્ટર અમે લોકો એ વિટનેસ કર્યું છે કે સિદ્ધાર્થભાઈને સાથે અમે સીન રીડ કરતા હોઈએ તો બધા તૈયાર હોય. અને સિદ્ધાર્થભાઈ સાથે ફાઇનલ જ્યારે રીડિંગ થાય તો સિદ્ધાર્થભાઈ કે આમાં હસવું નહીં આવે, આ કદાચ તમે હસાવવા માટે લખ્યું છે પણ આમાં નહીં આવે હસવું, તો લેટ્સ ફાઇન્ડ અધર ઓપ્શન્સ કે કઈ રીતે મૂકો. પછી પોતે જ કે એક છે ને કે વોટ્સએપ જમાનાની એક બહુ જૂની જોક છે મારી, પણ એ કદાચ નાખો, પણ હું તો કહું છું એ ન નાખો, પણ આમાં હસવું નહીં આવે. પછી મોનોલોગ હોય, જેમ આપણે સ્ક્રિપ્ટ લેવલે કોઈ પણ સીન હોય ત્યારે રાઇટરને એવું થયું હોય, ડિરેક્ટરને એવું લાગ્યું કે આટલું સરસ આમ થવું જોઈએ, એટલે સિદ્ધાર્થભાઈ કે આટલું લાંબુ નહીં સાંભળે લોકો, આ એ છે જ નહીં. એટલે સિદ્ધાર્થભાઈને અમે પોતાના ડાયલોગ કટ કરતા જોયા છે કે યુઝ્યુઅલી બધા એવું કરે પોતાનો ડાયલોગ વધારે હોય, સિદ્ધાર્થભાઈ પોતાનો ડાયલોગ કાઢી નાખે કે આ મારા ડાયલોગની કોઈ જરૂર જ નથી, આ રિપીટેશન છે, એટલે આ નહીં ગમે લોકોને, અહીંયા લોકો નહીં બેસે, જો આનાથી વધારે સીન લાંબો થશે ને તો કે આ લોકો નહીં સાંભળે. એટલે એમના મનમાં તો લોકોને નેચરલી દેટ ગિવ્સ ધ આપણને જે જવાબો જે જોઈએ છે કે કેમ સિદ્ધાર્થભાઈ આટલા બધા લોકપ્રિય પ્રોડક્શન્સ કરી શકે છે, એનો જવાબ એ છે કે હી હેઝ દેટ વેરી પરફેક્ટ સેન્સ કે એ ઇમોશન્સ હોય, આ કે હાસ્ય હોય કે કંઈ પણ, કે આ ક્રક્સ જ કહેવાની છે, આમાં નહીં થાય, આટલું થશે, આટલું નહીં થાય. કેટલા મોર દેન 18,000 શોઝ? 13,000. અને એક કેરેક્ટર સાથે કંઈક 8,500 જેવા? ના એટલે ગુજ્જુભાઈ વાળા કંઈક દબંગ વાળા ગુજ્જુભાઈની સિરીઝ છે અને 2007ની આસપાસ જે પહેલું મારું લગે રહ્યો ગુજ્જુભાઈ, ત્યાર પછી સિરીઝના એટલે ટોટલી શો 13,000. એમાં બીજા નાટકો પણ આવી ગયા ગુજ્જુભાઈ પહેલાના, અને એ બધા અલગ અલગ નાટકો જ હતા. એનીવે એટલે
એ ઓડિયન્સની પકડ કદાચ એટલા માટે લોકોને ક્યાંક એવું થિયેટર માર્કેટમાં સૌથી અઘરું છે, પિક્ચર કરતા પણ થિયેટર અઘરું છે. શું છે એનું કારણ? લોકો પિક્ચરમાં આવે છે ને ત્યારે તું જોજે એક માનસિકતા એવી હોય, અને આપણને હિન્દી ફિલ્મોએ કેળવી દીધા છે એવી રીતે કે તો પછી એવું જ હોય ને, એમાં કઈ થોડું લોજિક હોય એ તો ત્યાં મરી ગયો તો એ તો પછી ઘરેથી તો આવી જ શકે ને પાછો. એટલે ત્યાં સુધી લોકો સ્વીકારવા તૈયાર છે કે મરી ગયેલો માણસ પાછો પણ આવે, કઈ પણ થઈ શકે, કઈ પણ હોઈ શકે, ગમે ત્યાં ખોવાઈ જાય, પાછા મળી જાય, હાથ પર લખ્યા હોય નામ એકબીજાના. ત્યારથી આપણે એ લોકો આપણને એટલા ટેવડાવી દીધા છે, નવો શબ્દ વાપરીએ, ટેવડાવી દીધા આમાં છે. કોઈને હર્ટ કરવાનો આશય અમારો નથી. થાવ તો તમે થઈ જજો. પણ જયારે નાટકમાં લોકો અરે યાર આવું હોય એટલે તો વાર્તા છે, એકનું એક ઘર શું બતાવતો, એ પછી બહાર ગયો તો એ પણ બતાડો, ઓફિસમાં ગયો તો ઓફિસ બતાડો. એટલે એક્સપેક્ટેશન ફ્રોમ થિયેટર ઇઝ મચ મોર. બીજું તમે ત્યાં જ લાઈવ બેઠા છો એટલે સતત તમારું જે માઇન્ડ ચાલે છે એ સતત તમે એને ઇવેલ્યુએટ એ રીતે કરો છો. અને ફિલ્મોમાં તો કેટલું બધું એવું નોનસેન્સ આપણે સ્વીકારી લેતા હોઈએ, અને નોનસેન્સ વાળી ફિલ્મો જ વધારે સફળ થાય છે કદાચ આપણા દેશમાં, તો એવું છે. પણ આ છે ને કદાચ બહુ આઇકોનિક છે કે કેટલા પપ્પાઓ એવા છે કે જેમણે તમને જોયા છે ને હવે એમની અંદર એ કેરેક્ટરિસ્ટિક્સ ઇવેન્ચ્યુઅલી આવી રહ્યા છે. એક જનરેશન આખી એવી છે હુ ઇઝ અ ફેન બેઝ ઓફ યોર્સ એન્ડ દે હેવ સ્ટાર્ટેડ ઇવોલ્વિંગ ધેમસેલ્વ્સ લાઈક દેટ. અને આઇકોનિકલી જોવા જઈએ તો દેટ ફિલિંગ ઇઝ ઓલ્સો દેર વેન એવર, જે આ પ્રકારે તમે વાત કરી કે ફિલ્મમાં એને મઠારવું, એ વસ્તુઓ કરવી, એક જે મોબ તરીકે કે બાપ તરીકે વસ્તુઓને ચેક કરી કે આ નહીં ચાલે બેટા, વેધર ઇટ્સ એનીબડીઝ ફિલ્મ ઓર ઇટ્સ યોર ઓન પ્રોડક્શન. આ લાઈફના ક્યાંય એવા એક્સપિરિયન્સીસ વાળી વસ્તુઓ પણ છે. આ બધી વસ્તુઓ ઇવેન્ચ્યુઅલી થિયેટરમાં આવી રહી છે, અનુભવના લીધે થઈ રહી છે, કે આજે તમે ડાયલોગ્સ કટ કરાવો કે એના લીધે, અથવા તો પીપલ ફીલ ધેટ કે આ એમના પ્રમાણે વસ્તુઓ થઈ રહી છે. અનુભવ શું તમને એક ચીજ બનાવતા આવડી જાય પછી એ તમને જ ખબર છે કે આમાં મીઠું ચપટીથી નાખવાની બરાબર છે, ચમચીથી નહીં. એ ચપટીનું માપ છે ને એ ચમચીમાં નહીં આવે. સો એ આવડત છે, એ આવડત છે. કેમ આપણે કહે છે કે હાથનો સ્વાદ રસોઈમાં ઉતરે, એ એના જેવી વાત છે કે તમે કેળવાતા તમે એ ઘડાઈ જાઓ એ રીતે. અને ઇટ્સ નેવર શ્યોર શોર્ટ કે આ 100% આમાં, પણ તમે નજીક છો એની, તમે 90 to 100 ની વચ્ચે છો, ક્યાંક 85 to 100 ની વચ્ચે. So that helps. Would love to ask Janvi also, how was your being there on set? કેમ કે અત્યારે I only feel more overwhelmed. મારું આમ acceptance બી નથી થઈ રહ્યું, અને I am also accepting કે yeah, it is happening. How was yours? Mine was, jo I have been saying everywhere the same thing because it's તો મને the બીજું utmost કહો. truth. ના, કેવી રીતે મને change કરું? If I have grown up watching him, how do I change that? True, very true, very true. We But can't. સાચેમાં I have grown up watching his plays, અને નાનપણથી જ એવું હતું કે મારે જે સર કરે ને એવું મારે કંઈક યુ નો. એન્ડ ઇટ ઇઝ ઓલ ફેમિલીના આશીર્વાદ કયો કે ભગવાનની કૃપા કયો કે જે હોય, that I ended up doing my first debut with him. So I've manifested it since I think childhood, and I didn't even realize it that I was doing it. And I've learned so much. You know, I said this thing previously કે કારણ કે મેં બહુ વાર સાંભળ્યું છે કે they keep saying that don't meet your heroes because you'll be disappointed. Very true, yes. But I would be disappointed if I didn't meet him because course. of the things I've learned. મેં બહુ બધા workshops કર્યા છે. Lots and lots of workshops, but the things I've learned from him, I didn't know that. I have not learned from any workshop. એના પપ્પાએ હમણાં જ કહ્યું કે અરે આમાં નાની હતી પહેલો શબ્દ શું બોલી ખબર? મમ્મી પપ્પાની એની માને. જોઈને તમારા નાની હતી તો પહેલો શબ્દ અમને એમ હતું કે મમ્મી પપ્પા એની માને બોલી. So now you know why he is what he is. Yeah. Agree. અને એની માને તો સાહેબ એટલે ફોરેનર્સ પણ બોલી રાખે એવી પરિસ્થિતિ થઈ ગઈ છે, એ લેવલ સુધી પહોંચ્યું છે કે ધીસ કુડ બી ધીસ ઓનલી. ઘણા બધા નેશનલ
સિંગર્સ એટલે ઉદિત નારાયણ એમના અવાજમાં આપણને આ સોંગ મળ્યું અને ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં આ વસ્તુ થઈ રહી છે ઇવેન્ચ્યુઅલી વી આર ઓલ્સો ફીલિંગ પ્રિવિલેજ. આજકાલથી નથી, વર્ષોથી થઈ રહ્યું છે. લેજેન્ડરી લતાજી, આશાજી, મુકેશજી બધા ગાતા Oh, જ yes. યસ યસ બટ પેલું કહે ને કે એક પીક અલગ દિશા તરફ જઈ રહ્યું છે, અલગ રીતે થઈ રહ્યું છે. ઇઝ ઇટ અ માર્કેટિંગ થિંગ ઓર ઇટ્સ ઇવેન્ચ્યુઅલી હેપનિંગ? એની પર્સપેક્ટિવ વોટ ડુ યુ સી? દીપ ગુડ See, for me, when I was writing it, this song was nostalgia. So it was about Tiger and father and his time. So there are only few iconic voices જે એમની મતલબ મારા પપ્પાના કેરેક્ટરની જવાનીને જસ્ટિફાઈ કરી શકે. That voice was Udit Narayan. So it was in the script. It could be either Udit Narayan or like someone. કુમાર of શાનું his- નહીં કહેતો. Yeah, ના કઈ બીજું કઈ નામ જ નથી બોલું મારે. હું બીજું કોઈ જ નામ નહીં બોલતો. કાપી નાખજે, એવું લાગે ત્યાં. ઉદિત નારાયણ એમની એ લીગના ઓર એમના સમયના જેટલા પણ સિંગર્સ હતા એમાંથી જેટલા આઇકોનિક હતા એમાં ઉદિત નારાયણ સાહેબ સૌથી વધારે આઇકોનિક છે. તો આ ગીત અને સિદ્ધાર્થ અમિત ભાવસારે ગીત કમ્પોઝ કર્યું ને એ કમ્પોઝિશનમાં ઉદિત સાહેબનો અવાજ હતો. તો but that's how it happened. So no promotional gimmick, it was in the script that's how it should be. ટાઇટલ સેઝ જિંદગી વન્સ મોર. તમારી લાઈફના એવા કોઈ ઇન્સિડન્સીસ હોય તમને એવું લાગતું કે આને અમારે ફરીથી જીવવું છે? ઇફ યુ ગેટ અ ચાન્સ, એની મોમેન્ટ કે વન્સ મોર અગર ये मोमेंट पे वंस मोर हो जाता तो मजा आ जाती. इट कुड बी अ वेरी इमोशनल, वेरी I'll just say it since they're thinking because I have an answer ready. આ તો શરૂ કર ને. કે હવે છે ને અમે 3 ભાઈ બહેન છે, બધા અલગ અલગ છે અને મમ્મી ને પપ્પા પણ બિઝનેસમાં અલગ અલગ ફરતા હોય ને એવરીબડી ઇઝ ઇન ધેર ઓન સ્પેસ. પણ એક ટાઈમ એવો હતો જ્યારે એક નાનું ઘર હતું અને અમે 5 સાથે જ હતા અને એટલી મસ્તી ને બધું થતું કે લોનલીનેસ શું હતું ક્યારે ખબર જ નહોતી. અને હવે એ બહુ ફીલ થવા માંડી છે. તો આઈ વુડ લવ ટુ ગો એન્ડ લિવ ધેટ એન્ડ સ્ટે ધેર ઓનલી. નાઇસ, Beautiful thing. પ્રોપર. For me, once more, I'm living that dream. તો આ પતે પછી હું એવું કહીશ કે આને મારે ફરીથી જીવવું છે. તો વિચારી જાવ તો રોસ્ટિંગ બી ફરી થશે. હું ને જાનવી એ ફરી તને ચાલશે. રોસ્ટ કરીશું. એ ચાલશે પણ અત્યારે અમે વિચારી લે. I'm in the present of living my dream. So I would like to keep living this time. I mean, બસ આ એક ને એક પિક્ચર કરતો રહે. એક ને એક નહીં પણ તો એક પછી તમારે નેક્સ્ટ વાળું જ્યારે કરવું છે ત્યારે નોલનને મળવું પડશે તો વધારે લેયર એડ થશે પછી. બસ એવું મને કાયમ મિસ જે થાય ને સૌથી વધુ એટલે એ પેરેન્ટ્સ સાથેનો સમય બહુ મિસ થાય. એટલે બહુ એ નથી તો મને એવું થાય કે એમની સાથે હજી રહેવા મળે તો એ બહુ એક એ બધું બહુ એની miss થાય. સ્પેસિફિક મેમરી પ્રિસાઇઝલી કોઈ તમને એમ કે આ જગ્યાએ પેલા ડોરીમોનના દરવાજાને જેમ ખોલીને મૂકી દીધા હોય, જાઓ આ જુઓ શાંતિથી બેઠા બેઠા. અને સૌથી વધુ બાળકો સંતાનો નાના હતા ત્યારનો સમય કે જેમનું વિશ્વ જ તમે હો. True. મોટા ન થાય એ લોકો પણ મોટા ન થાય ને આમ આસપાસ રહે એ બધો સમય એવું પણ લાઈફ ઇઝ બ્યુટીફુલ એટલે કોઈ રિગ્રેટ નથી કે અત્યારનો સમય Of course, ખરાબ of છે course. કેમ તેમ. પણ આવી બધી ક્ષણ જો કે બધી આ ક્ષણો મૂળ ફિલ્મ જ એ છે કે આવી બધી ક્ષણો જ ભેગી થઈને તમારી લાઈફ બનાવે છે. True. Sir? પાછું રિલીવ જેવું તો નહીં પણ આ આરતીબેન બોલે એટલે એવું મનમાં થાય કે યા ઇફ માય પેરેન્ટ્સ વર ધેર, પપ્પા મમ્મી જોઈ લીધું એ લોકોએ. મારો પ્રવેશ જોયો, આ ફિલ્ડમાં આવ્યો, નાટ્ય ક્ષેત્ર સુધી જ સીમિત હતો ત્યારે. મમ્મી થોડો વધારે સમય હતા પણ એટલા માટે વધારે આનંદ થાત કે એ એવા ફાધર નહોતા કે કશે નોકરી કરે છે ને ધંધો કરે છે ને છોકરો આમાં ગયો. ના, he himself was a professor, writer and actor. તો એની પ્રતિક્રિયા કેટલી બધી જુદી હોય. એક એક્ટર બીજા એક્ટરને મૂલવે અને who happens to be the son. તો એ ઇક્વેશન કેટલી ગજબની હોઈ શકે, કેટલી ગજબની હોઈ શકે. કારણ કે હજી એક વાક્ય મારા મગજમાં એવું બેસી ગયું, ત્યારે તો સમજાવ્યું એનું હતું કેટલા વર્ષે, ત્યારે માને યંગ હોઈએ ત્યારે બધું એમ જ લાગે કે આ ભાઈ તમે બોલ્યા ને અમે તો મારામાં પણ એ જ હતું. એવું કંઈ જરૂરી નથી હોતું કારણ કે ત્યારે આપણને ખબર ન હોય ને કે આ માણસ
ની બહાર બહુ વેલ્યુ છે, આ માણસ મહાન કક્ષાની આસપાસ છે, કારણ કે આપણે માટે તો ઘરમાં જ છો ને, તમે યાર પપ્પા છો, બીજું શું. એટલે લાઈક ફોર એક્ટિંગ ઓલ્સો આઈ વુડ જસ્ટ સે દેટ કે યુ નો when do you learn acting is when you learn how not to act. ટ્રુ. Acting is that when you learn how not to act. કેટલું સિમ્પલ છે, ત્યારે એનું અર્થઘટન નહોતું ખબર. અને જો એવું કંઈક થાય, અને બાકી તો એવું કહું ને, મારી લાઈફ જર્ની હજી એવી છે કે પગથિયા જ ચડું છું, કારણ કે ધીસ ફિલ્ડ ઇઝ સચ કે દેર ઇઝ નો ડેસ્ટિનેશન. તમે આમ નજર ફેરવો તો તમને અવિરત ઇન્ફિનિટી સુધી જતા પગથિયા જ દેખાય. વોટ ઇઝ ધી એન્ડ ઓફ ઇટ? હાઉ ડુ યુ સે કે ઓકે હવે અહીંયા આવ્યો છો ને, એટલે આ મારું પીક છે, એપિટોમ છે, કે અહીંયા જ પહોંચું. દરેક એક્ટરની ઈચ્છા છે કે અહીંયા પહોંચી જાઓ, એવું કંઈ હોતું જ નથી. એક ઇન્ફિનિટ ટ્રાવેલ એન્ડ ટ્રાવેલ એન્ડ ટ્રાવેલ એન્ડ યુ કીપ લર્નિંગ એન્ડ ગેધરિંગ. એટલે કોઈ એમાંથી એક ક્ષણ કે મને પેલું 12મું પગથિયું ગમે થયો, હવે હું ભલે 42માં છું, 12મા પર જાઉં, કે પગથિયા છે આ. There are no destinations that you would say that I want to be here. ટ્રુ. ટ્રેલરમાં એક ડાયલોગ આવે છે કે જ્યાં તમે આખી કદાચ એક જ ડાયલોગ છે જે તમે કેજે એડિટરને એક કે બે ડાયલોગ ડાયલોગ નાખ્યો મારો, જેમાં યુ આર મોસ્ટ આઇકોનિક ધ આઇકોનિક જેના પર તું વાત કરું છું કે બાળકોને ક્યાં ખબર હોય છે કે એમના જન્મ પહેલા એમના પપ્પા કેવા પપ્પા હતા. શું એટલે વોટ ઇઝ ધેટ રીઝન? વોટ ડુ યુ થિંક? એવું શું છે? રિલેટ કરી શકે કે પપ્પા ક્યારેક એડવેન્ચર કરી શકે, ઘરમાંથી બંક મારીને ફિલ્મ જોવા જઈ શકે, અથવા તો પપ્પાને કયા વિના એના ખિસ્સામાંથી 100ની નોટ લઈ શકે. તો એવા કારણ કે બાપ જ્યારે થાવ ને ત્યારે તમારામાં એક પેલું આવી જાય કે તમારે આદર્શ બાપ થવાનું છે. એટલે સડનલી વેન મેન બીકમ્સ ફાધર ને, તો એકદમ રિસ્પોન્સિબલ થઈ જાય કે આમ કરવાનું, આમ નહીં કરવાનું, જો બેટા આપણે આમ જ બેસવાનું, આમ જ સામે જવાબ નહીં આપવાનો, દોડાદોડ નહીં કરવાની, કંઈ પણ. એણે બધું જ કર્યું હોય, પણ બાપ બન્યા પછી એની પાસે આખું સિલેબસ જ ચેન્જ થઈ જાય. પણ આ વાત પત્નીને ખબર હોય, માને ખબર હોય, એટલે એની ફરજ છે કે ક્યારેક દીકરાને સમજ પાડે કે આજે તને બોરિંગ લાગે છે, આજે તને કંજૂસ લાગે છે, આ તને બહુ સ્ટ્રિક્ટ લાગે છે, એ હકીકતમાં એવો નહોતો, એ તારા કારણે બદલાયો છે. સો એ એક માનું કામ જે હોય ને, આમ બાપ અને દીકરા વચ્ચેનું, એ માં જ કરી શકે. ટ્રુ. એટલે આઈ કેન રિલેટ તમે કહી રહ્યા છો, એટલે પણ સ્ટીલ આઈ હેવ નો આન્સર કે એવું કેમ થઈ જાય છે નથી ખબર પડતી. વાય ધેટ ઇઝ હેપનિંગ એન્ડ હાઉ ઇટ ઇઝ હેપનિંગ. મોર ઓવર એ પણ છે કે માં વિશે બહુ બધી વસ્તુઓ થઈ, બહુ બધી વસ્તુઓ બોલાઈ. વી આર સો રેડી ઓન આર લાઈક વોકેબ્યુલરીમાં અઢળક વસ્તુ આપણે કહી દીધી કે મમ્મી વિશે બોલવાની ફટફટ કરી નાખીએ, પપ્પા વિશે બોલવામાં આપણે નથી કહી શકતા. હમણાં સિદ્ધાર્થભાઈ હમણાં જ એક ઇન્ટરવ્યુમાં કહેતા હતા કે માં એક્સપ્રેસિવ પણ બહુ છે, રડી નાખશે, ચોધાર હશે. ફાધર કેન નોટ ડુ ધેટ. એ એટલું બધું નહીં, એ એક પેલા રિસ્ટ્રેન એવા થઈ જાય છે કે જ્યાં બહુ એ એક્સપ્રેસ નથી કરતા. એટલે એ કદાચ જેન્ડરને કારણે એવું છે કે રિલેશનશિપ એવી થઈ જતી હશે, આઈ ડોન્ટ નો. અને મને તો લાગે છે ગુજરાતી પપ્પાઓ તો પાછા બહુ જ અલગ પ્રકારે રિસ્ટ્રિક્ટેડ વિશ્વમાં જીવી રહ્યા છે. આઉટ ઓફ ગુજરાતના પપ્પાઓ હજી થોડા ફ્રીડમ અથવા તો એટલે કમ્પેરેટિવલી ગુજરાતમાં જે પ્રકારના રિસ્ટ્રિક્શન્સ હોય, અમુક પ્રકારની વસ્તુ હોય, આઉટ ઓફ ગુજરાત કંઈક અલગ જ કલ્ચર છે. અને ગુજરાતના પપ્પાઓ બહુ અલગ પ્રકારના છે, જેમાં આઈડિયલ ક્યાંક ગુજ્જુભાઈ ઇઝ ઓલ્સો પ્લેઇંગ અ બિગ રોલ, જે હવે એમને પોતાને અંદરથી થોડા ખોલી રહ્યા છે. મે બી યસ, આ પોસિબલ છે. હા, કારણ કે આપણે સમાજનું ધ્યાન પહેલા રાખીએ, પછી કુટુંબ તરફ આવીએ છીએ. ટ્રુ. યુ નો વોટ વિલ દે સે, પાડોશી શું કહેશે, સમાજ શું કહેશે. સમાજનું આપણે ત્યાં મહત્વ એટલું બધું છે. એટલે બીજાઓ શું કહેશે એનું સર્ટિફિકેશન, વેલિડેશન આપણે માટે વધારે મહત્વ રાખે છે ને, એટલે કદાચ આપણે એવા થઈ જઈએ. થેન્ક યુ સો મચ સર, થેન્ક યુ સો મચ. ભાઈ તે તો વધારે જરૂર કરતા વધારે મહેનત કરી તે. Thank you for coming. Thank you for making sure that we have the great time. We all have the great time. Dharma film which is coming. હવે મૂળ વાત કરો ને પિક્ચર ની યાર, આ તો બધું મારું છે. પિક્ચર ની વાતો સર બહુ બધી થઈ જ રહી છે. અને બરાબર છે, પિક્ચર વિશે વધારે કહેવાનું આપણે શરૂઆત પણ એનાથી જ કરી, પણ ફરી એકવાર એઝ અ રિમાઇન્ડર, અને અમારું તાત્પર્ય અને આપણી આ મુલાકાતનું તાત્પર્ય વોઝ જે આગામી ફિલ્મ, આગામી પણ ન કહેવાય, હવે તો વચ્ચે એક જ દિવસ આડો રહ્યો છે, 19મી જૂન
ફાધર્સ ડે વીકેન્ડ 21મી ફાધર્સ ડે છે તો અને એ ફાધર્સ ડે આ વખતે એવું ના કરીએ બાકી તો બહુ સહેલું થઈ ગયું છે વોટ્સએપ હેપી ફાધર્સ ડે એટલું ટાઈપ કરી દેવાનું અને પેલું એક ફૂલનું ઇમોજી મૂકી દેવાનું એટલે પતી ગયો ફાધર્સ ડે ઉજવાઈ ગયો પણ ના એવું ના કરીએ બને ને તો આપણે ટિકિટ બુક કરાવી આ છોકરાઓ તરીકે અને પપ્પા મમ્મીને સરપ્રાઈઝ આપીએ દાદા દાદી હોય તો એમને સરપ્રાઈઝ આપીએ ચલો આજે પ્રોગ્રામ છે બોસ આ પિક્ચર જોઈશું પછી ખાવા જઈશું મોડી રાત્રે રસ્તા પર કંઈક ખાઈશું કેટલા ખુશ થઈ જશે મા બાપ અને દાદા દાદી જો હોય તો ચોકઠા બરાબર બેસાડી દેશે આજે બહાર ખાવાનું છે પણ એ જે આનંદ છે ને સાહેબ એની કોઈ વેલ્યુ નથી અને આ પિક્ચર એવું છે કે એ લોકોને ખરેખર ખૂબ મજા આવશે કારણ કે બહુ બધા રિલેશન સરસ રીતે અને સંક્ષિપ્તમાં એક્સપ્લોર થયા છે ને તો હું કોઈક એક ચીજને વળગી રહું બાપ દીકરો તો હું આખી 2.5 કલાક એના પર જ મચી રહું પણ ના આમાં એટલા બધા લેયર્સ છે હસબન્ડ વાઈફની વાત છે અને જે વહુ બનીને છોકરી આવવાની છે તો એની પ્રતિક્રિયા એના શું રિલેશન છે આ પણ વાત છે એટલે એનું ફલક મોટું છે અને એક સાહેબ જબરજસ્ત ટ્વિસ્ટ છે એ તમે પિક્ચર જોશો ત્યારે તમને દેખાશે આ તમારી ઉત્સુકતા વધે એટલે કહું છું તો આ ફાધર્સ ડે જિંદગી વન્સ મોર થેન્ક યુ સો મચ ફોર કમિંગ થેન્ક યુ થેન્ક યુ સો મચ Yay. થેન્ક યુ